ચેનલ ઓફ વડોદરા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારીખ 6 થી 16 ફેબ્રુઆરી દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન તમામ વોર્ડ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી તેનો લાભ અને આવી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને તે અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારીખ 6 થી તારીખ 16 ફેબ્રુઆરી દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન વોર્ડ વિસ્તારમાં કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ રાજ્ય સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના હસ્તે અને મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, તમામ ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા 15મી નવેમ્બરથી શરૂ કરવામાં આવી। યોજના જે વેદનામાંથી જન્મે છે, તો વેદનામાંથી જન્મતી યોજનાઓ માટે આ યોજનાઓની લાભાર્થી તરીકેની ખરેખર પાત્રતા ધરાવતા પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે એ માટે સરકારશ્રી ઘર આંગણે લોકોને યોજનાઓનો લાભ મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી 15મી નવેમ્બરથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે વડોદરા મહાનગરપાલિકા પણ સતત અવિરત સરકારશ્રી સાથે જોડાઈ અને વડોદરા શહેરના નાગરિકોને પણ એમના ઘર બારણા સુધી આ યોજનાઓના લાભ મેળવવા માટેની સુગમતા રહે તે માટે વડોદરા શહેરના વિસ્તારમાં આવતા 19 વોર્ડમાં
6 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. હું વડોદરા શહેરના સૌ નાગરિકોને અપીલ કરીશ કે આ યોજનાના લાભ લેવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુધી લોકો પહોંચે અને સરકારની વિવિધ યોજનાઓના લાભ લે. આભાર.